નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં રાજેન્દ્રસિંહ રણા પ્રમુખ બન્યા ત્યારથી કોંગી આગેવાનો નિષ્ક્રિય. ભરૂચના કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત. અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવતા ચકચાર. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો. ઘટનામાં સબજેલ અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં. આમોદ તાલુકાના પુરસા, કાકરિયા અને માનસનપુરા ગામે જવાના માર્ગ પર ભરાયા ઘૂંટણસમા પાણી. કાકરિયા ગામ સામે મુખ્ય માર્ગ પર આવેલી આઈટીઆઈ અને તેના માર્ગ ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાયા. ભરૂચમાં મરણ પથારીએ ગયેલ કોંગ્રેસની હાલત માટે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની બિનઅસરકારક કામગીરી જવાબદાર હોય તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજેન્દ્રસિંહ રણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનતાની સાથે જ કેટલાક કોંગી આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો અને તેનું પરિણામ ભરૂચ લોકસભાના ઇલેક્શનમાં જોવા મળ્યું હતું. રાજેન્દ્રસિંહ રણા હાલમાં જ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરોની સાથે પહોંચ્યા હતા, જેના પરથી ફલિત થાય છે કે રાજેન્દ્રસિંહ રણાના કાર્યકરો પર પકડ ઓછી હોય અને તેઓની નબળી કાર્યશૈલીથી કાર્યકરો પ્રભાવિત નથી. શહેર હોય, ગામડા હોય કે જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો સક્રિય ન હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના જાહેર કાર્યક્રમો હોય ત્યારે ફક્ત આંગળીના વેઢે ગણી શકાય તેટલા કાર્યકરો મીડિયામાં ફોટા પડાવવા હાજરી આપતા હોય તેમ જણાઈ રહ્યું છે. લોકસભાના ઇલેક્શનમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત થઈ હતી ત્યારે ભરૂચ કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. અંતે રાહુલ ગાંધી આવવાના હોય ત્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ગણ્યા ગાંઠ્યા કાર્યકરો સાથે યાત્રામાં જોડાયા હતા, પરંતુ રાજેન્દ્રસિંહ રણાની બિનઅસરકારક કામગીરીના પગલે લોકસભાની બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તેવી ચર્ચાએ કોંગી વર્તુળમાં જોર પકડ્યું છે. હાલમાં મરણ પથારીએ રહેલ કોંગ્રેસ પાર્ટીને જીવિત રાખવા અને મજબૂત બનાવવા માટે કાર્યકરોને સાથે લઈને ચાલે તેવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નહીં તો આવનાર લોક સ્વરાજના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડે તો નવાઈ નહીં. ભરૂચમાં કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના કંથારિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર કંથારિયા ગામના મદ્રેસા, મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિની ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજિત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ સામાજિક કામ માટે સુહેલ ગુલામ અહેમદ પટેલ અને તેના પિતા ગુલામ અહેમદ ઉમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ પાસે નંબર પ્લેટ વિનાની 4 વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મારું નામ સુહેલ ગુલામ અકુબત છે. હું કંઠારિયા ગામનો રહેવાસી છું. મારી સાથે જે ઘટના ઘટેલી છે કે મેં 4 વર્ષ અગાઉ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કંઠારિયા ગામ કમિટી વિરુદ્ધ ગેરવહીવટની અરજી આપેલી. જે અરજીની રીસ રાખી કંઠારિયા ગામ કમિટીના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ 16/9/2024 રાત્રિના 8 વાગ્યે થામ ડમ્પિંગ સાઇટ ઉપર મારા અને મારા પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો. જે બાબતની મેં વરડી લખાવેલી બીજા દિવસે 17 તારીખે તાલુકા અમલદાર પોલીસ મારી ફરિયાદ લેવા આવેલા, પરંતુ મારી જે ફરિયાદ શબ્દથી શબ્દ લખાવેલી એ ફરિયાદ ન લેતા મારો એક્સિડન્ટનો FIR ફાડી સીધા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરેલો છે. આજે આ ઘટનાને 15 દિવસ થયા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તાલુકા રૂરલ અમલદાર પોલીસ દબાણપૂર્વક મારી પાસે પુરાવા માંગણી કરતા રહે છે.
હું અર્ધમરી હાલતમાં હોસ્પિટલ રહી છું. હું અને મારા પિતાને ગંભીર ઇજાઓ થઈ છે, છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતી ન હોય. આજરોજ મારે હોસ્પિટલથી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને હોસ્પિટલથી વ્હીલચેર મારફતે મારે રજૂઆત કરવાની ફરજ પડી છે, જે ખરેખર ભરૂચ પોલીસ માટે ગંભીર પ્રશ્ન કહેવાય. ભવિષ્યમાં મને કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો કંઠાળિયા ગામ કમિટીના તમામ ટ્રસ્ટીઓ તેમજ 20 વર્ષથી જો હુકમી ચલાવી રહેનાર અને ટ્રસ્ટી બની બેઠેલા મૌલવી ઇસ્માઇલ સોજરા તેમજ તેમના પરિવારના તમામ સદસ્યો આના જવાબદાર રહેશે. મારી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકથી એક જ વિનંતી છે કે આ સમગ્ર તપાસ ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કડીઓ બહાર આવી શકે છે. આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ કંઈક અલગ દિશામાં લઈ જઈ આરોપીઓને સીધા છાવરી રહ્યા છે. 15 દિવસથી આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરી રહેલા છે. વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની, જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે, જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે, જે સદંતર નિષ્ફળ થયો છે. પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે. 15 દિવસથી હોસ્પિટલમાં છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કડીઓ સુધી પહોંચી ગુનેગારોને નશ્યત કરે, એ જ મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટ્યો હતો અને આ ઘટનામાં સબજેલ અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પહેલા આવેલા રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોવરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ₹40,000ની કિંમતના કુલ 5 મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે આ મામલામાં એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલા ચિંતન રાજુભાઈ પાનસુરિયા તેમજ રાજકીય પીઠબળ ધરાવતા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા ભૌતિક હરેશભાઈ લુણગરિયા, વિપુલ બાબુભાઈ ભાદાણી, દીપ રમેશભાઈ પટેલ અને ચિરાગ રણછોડભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસ તથા તેની આગળના રૂમમાંથી કુલ મળીને 5 જેટલા મોબાઈલ મળી આવેલ, જેમાં 8 જેટલા કાચા કામના કેદીઓ હતા. એ પૈકી 5 જેટલા કાચા કામના કેદીઓ પાસેથી આ પ્રકારના મોબાઈલો જપ્ત કરવામાં આવેલ છે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45 એક્ટ મુજબની નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી નથી તે માટે બેરેકો અંદરને બીજી પ્રિમાઇસીસ, જેલ પ્રિમાઇસીસનું પણ ચેકિંગ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન કરી અને આ ગુનો દાખલ કરેલ છે. વધુ આ મોબાઈલ ક્યાંથી આવ્યા, આનો કઈ કઈ પ્રવૃત્તિ માટે યુઝ થયો છે તે બાબતની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે. આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા અને માનસનપુરા ગામે જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. બાઇક સવાર લોકોની ગાડીમાં સાયલેન્સરમાં પાણી ભરાઈ જવાથી બાઇક રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ હતી અને બાઇક સવારના નાના બાળકો અને પોતાની પત્નીને પાણીની વચ્ચે રસ્તામાં ઉતારીને બાઇક દોરીને લાવવા મજબૂર બન્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગઈકાલે સાંજના સમયથી જ કાંકરિયા, પુરસા અને માનસનપુર જવાનો રસ્તો સંપર્ક વિહોણો બન્યો હતો. આજ સવારથી ઉપરવાસમાં વરસાદ બંધ થવાથી પાણી ઓસરવાથી વાહન વ્યવહાર, વાહન ચાલકોએ જીવના જોખમે મુસાફરી કરી ચાલુ કરી દીધો હતો. અંબાલાલની આગાહી વચ્ચે 3 ગામના લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા આમોદ આવવા માટે મજબૂર બન્યા હતા. આમોદથી પુરસા, કાંકરિયા અને માનસનપુરાને જોડતો માર્ગ થોડા દિવસ બાદ ચાલુ થવાની સાથે જ આજરોજ ફરીથી બંધ કરી દેવામાં આવે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં વરસાદના પાણી આવવાથી પાછલા 20 દિવસથી
જે રસ્તો ચાલુ હતો તે આજરોજ ફરીથી ભારે વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બંધ થઈ ગયો હતો, પરંતુ વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા। આમોદથી પુરસા જવાના રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે। જો વહેલી તકે ખાડા પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદથી પુરસા જતો માર્ગ વહેલી તકે ઊંચો કરવામાં આવે, આજુબાજુના કાંસ અને નાળા સાફ કરી ઊંડા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। હવે સમય છે વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના AC, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે। સેમસંગ ધમાકા ઓફર, સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો। તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10 નવેમ્બર 2024 સુધી માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો। અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5% અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો। ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે। તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો। અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો। અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 95 109 52 021। અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે। મોબાઈલ નંબર 63 529 36 573। ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા ભૃગુભૂમિ શાખાના યજમાન પદે અમિકસ સ્કૂલના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓમાંથી શાખા સ્થળે વિજેતા ટીમોએ ભાગ લીધો હતો। શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તથા સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ તેની 16મી અધિક શાખાઓ મારફતે દેશભરમાં છેલ્લા 62 વર્ષથી દર વર્ષે દેશભક્તિના ગીતોની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે, જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રાંત દક્ષિણ પ્રાંત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને અતિથિ વિશેષ તરીકે સુનિલ ભટ્ટ તેમજ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રાંતની 11 શાખાઓમાંથી શાખા સ્તરે વિજેતા ટીમોએ પ્રાંતીય સ્પર્ધામાં ભાગ લીધો હતો। દરેક ટીમોએ રાષ્ટ્રીય ચેતના કે સ્વર પુસ્તકમાંથી હિન્દી અને સંસ્કૃતિ ભાષામાં તેમની કૃતિઓ રજૂ કરી હતી। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વડોદરા સયાજીનગરી શાખાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલની ટીમ વિજેતા બની હતી, તો દ્વિતીય ક્રમે વડોદરા અલકાપુરી શાખાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને તૃતીય ક્રમે સુરતની સૂર્યનગરી શાખા સંસ્કાર ભારતી વિદ્યાલયની ટીમ વિજેતા થઈ હતી। વિજેતા ટીમો તારીખ 20 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર પશ્ચિમ ક્ષેત્રની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં વિજેતા બનનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે। ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાંત અધ્યક્ષ હિતેશ અગ્રવાલ, પ્રાંત મંત્રી ધર્મેશ શાહ, પ્રાંત મીડિયા સંયોજક યોગેશ પારીખ, પ્રાંત મહિલા સહસંયોજિકા રૂપલ જોશી, ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંતીય અધિકારીઓ, ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ કનુભાઈ પરમાર, મહામંત્રી પરેશ લાડ, જિલ્લા સંયોજક નરેશ ઠક્કર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની સફળતા માટે ભાસ્કર આચાર્ય, ખીવારામ જોશી, કેતન ભાલોદવાડા તેમજ અન્ય સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ભરૂચ ખાતે, અને આ કાર્યક્રમમાં આ રાષ્ટ્રીય સ્તરનો અમારો કાર્યક્રમ છે, જેમાં 50,000 જેવી સ્કૂલો દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દેશભક્તિના ગીતોની સ્પર્ધામાં ભાગ લે છે।
આજે ભરૂચ ખાતે જે આ કાર્યક્રમ છે તેમાં ગુજરાત દક્ષિણ પ્રાંત એટલે વડોદરાથી લઈને વાપી સુધીનો વિસ્તાર ગુજરાત દક્ષિણ પ્રાંતમાં આવે છે અને આ પ્રાંતમાં આવતી દરેક સ્કૂલો શાખા વાઇઝ જે પણ સ્કૂલો વિજેતા બની છે એ સ્કૂલોની અહીંયા કોમ્પિટિશન થવા જઈ રહી છે. પ્રાંત સ્તરે કોમ્પિટિશન થયા પછી આગળ રિજનલ સ્તરની પણ કોમ્પિટિશન થશે જે વડોદરા ખાતે થશે 20 ઓક્ટોબરે થશે. આજે આ કાર્યક્રમમાં વડોદરાથી લઈને વાપી સુધીની સ્કૂલો અહીંયા ભાગ લેશે અને દેશભક્તિના ગીતો અહીંયા ગાશે. સ્વસ્થ ભારત, સમર્થ ભારત અને સંસ્કૃત ભારત માટે કાર્યરત ભારત વિકાસ પરિષદની આજની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 1967થી દેશભરમાં કાર્યરત છે. 1962માં જ્યારે આપણે ચાઇનાનું વોર હારી ગયા ત્યારે અમારી દિલ્હીની શાખાએ સૌથી પહેલાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા દિલ્હી ખાતે રાખી હતી અને જેમાં તે વખતના આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન હાજર રહ્યા હતા અને એમના સૂચનથી કે આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા તમે દેશભરમાં લઈ જાઓ અને ત્યાર પછી ભારત વિકાસ પરિષદે આ જે એમનું સૂચન હતું એ દેશભરમાં લઈ ગયા અને આજે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા દેશનું એક પણ એવું રાજ્ય નહીં હોય કે જ્યાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ન યોજાતી હોય. ગત વર્ષે 50,000 સ્કૂલોએ આમાં ભાગ લીધો. અમારા ટોટલી 10 રિજન છે, 80 પ્રાંત છે. 80 પ્રાંતમાં દરેક પ્રાંતમાંથી એક ટીમ હવે રિજનમાં જશે. આજે આ જે કાર્યક્રમ છે દક્ષિણ પ્રાંતનો છે. દક્ષિણ પ્રાંતમાં જે બી આજે પ્રથમ આવશે તે રિજનની જે ટુર્નામેન્ટ એટલે રિજન એટલે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત એ અમારા 3 સ્ટેટમાંથી 10 ટીમો આવશે. એ વડોદરા ખાતે છે. એમાં ભાગ લેવા જશે અને એમાં જે ચેમ્પિયન થશે તે નેશનલ લેવલે જશે. સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા નર્મદા મૈયાના પાવન જળરાશિના વધામણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધીમાં આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ 10,012 મિલિયન ઘન મીટર એટલે કે 8,177 MAF પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે. એટલું જ નહીં, નર્મદા યોજનાના રિવરબેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન થયું હતું. આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે. 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો છેલ્લો દિવસ હોય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટની આજ્ઞા અને ચેરમેન આર.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને ભરૂચ ક્લીન શહેર બને તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા ન્યાય સંકુલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી લોક શૌચાલયમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે બાબતમાં સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથે જ પેરાલીગલ વોલેન્ટિયર્સ દ્વારા જાહેર જનતાને આ બાબતે સમજાવવા અને જાગૃત કરવાના કાર્યક્રમો હાથ ધરાયા હતા. ભરૂચ જિલ્લાના તમામ ઓબ્ઝર્વેશન હોમમાં સ્વચ્છતાના વિષય ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી અને બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો છેલ્લો દિવસ હોય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીનું પ્રસ્થાન ભરૂચ જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડી.બી. તિવારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જે મોટરસાયકલ રેલી કોર્ટ સંકુલથી કોલેજ રોડ થઈને કસક રેલવે સ્ટેશન, પછી બસ સ્ટોપ, પછી શાલીમાર 3 રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુલ પર ફરવાનું છે. આ રેલીનો હેતુ
આમ પબ્લિકમાં ભરૂચ નગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચને આપણે સ્વચ્છ શહેર બનાવી શકીએ એ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં PLV અમારા ત્યાં એડવોકેટો, લીગલ ડિફેન્સ કાઉન્સિલ, પછી ઘણા વકીલો, સ્ટાફ, કોર્ટ સ્ટાફ બધા ભાગ લેવાના છે અને પબ્લિકમાં જાગૃતતા ફેલાય તેવો પ્રયાસ કરવાના છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિવાય કોર્ટ કેમ્પસ સફાઈ અભિયાન પણ કરવામાં આવેલ છે તથા પબ્લિક ટોયલેટમાં અવેરનેસ ફેલાય તે માટે પોસ્ટરો લગાવવામાં આવેલા છે. સ્કૂલ સંકુલોમાં ઘણા બધા સ્કૂલ સંકુલોમાં ડ્રોઈંગ કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા થીમ ઉપર અને પછી ઇનામ વિતરણ કરવામાં આવેલ છે જેથી જે બાળકો છે તે નાનપણથી જ એ લોકોમાં સ્વચ્છતા અંગેની અવેરનેસ ફેલાય અને તે લોકો જાગૃત નાગરિક તરીકે આગળ વધે તે હેતુથી આ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. ભરૂચમાં ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડેલ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે નયન વ્યાસ વિજેતા બન્યા હતા. ભરૂચ શહેરમાં ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસમાં બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડેલ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ 5 કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં લાઇફસ્ટાઇલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીસેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે 70થી 75ની કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં તેણે એક કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, ત્યારે બીજામાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા હતા. નયન વ્યાસે સારો દેખાવ કરતા તેમના જીમના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે અન્ય વિજેતા સ્પર્ધકોને પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. મારું નામ નયન મોહનલાલ વ્યાસ છે. હું લાઈફ ટાઈમ ફિટનેસમાં જીમ કરું છું. છેલ્લા 2 વર્ષથી હું જીમ કરું છું. મારા કોચનું નામ છે જયેશ બેસી ને એમણે સપોર્ટ સારો મને કર્યો છે ને એમને મને અગાડી વધારવાની બહુ કોશિશ કરી છે. અને SSKમાં જે સ્પર્ધા યોજાઈ હતી ભરૂચમાં તે એમાં 3 કેટેગરી હતી. એક મેન ફિઝિક હતી, એક બોડી બિલ્ડિંગ હતી ને એક ડેનિમ ફિઝિક હતી. ને એમાં મારો બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે ને એમાં 3 થી 4 કેટેગરી હતી. 60, 65, 70, 75. 75માં મારી વેઇટ કેટેગરી હતી. એમાં મેં 2 ટાઇટલ માર્યા છે. એક ગોલ્ડ માર્યું છે ને એક ચેમ્પિયનનો મેં ટાઇટલ લીધું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં ભરૂચ LCB પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ગળફોડ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી. દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર GIDCમાં યોગી એસ્ટેટમાં 2 ઇસમો શંકાસ્પદ SSની પાઇપ તથા પ્લેટ સગેવગે કરી રહ્યા છે. જે માહિતીના આધારે LCB પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ 2 ઇસમો મળી આવ્યા હતા, જેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા. આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની સઘન પૂછપરછ કરતા તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો. પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન ઉર્ફે દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરભાઈ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલી ચોરીના મામલામાં CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ LCB દ્વારા અંકલેશ્વર GIDC વિસ્તારમાં 2 જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી. તેની બાતમી LCBને મળેલ તો એ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક્ટ કરેલ છે. તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ
જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે. સર, આ લોકોનો ભૂતકાળ ઇતિહાસ કેવો છે ને ગરફોચોરી માટે એ લોકો પારંગત હોય એવો અહેવાલ મળ્યો છે. આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે. જેનું નામ છે રવિ તથા દિનેશ. આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. અંકલેશ્વર ઓએનજીસી તેમજ ઓબીસી અને એમઓબીસી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસીના કર્મચારીઓ સહિતના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આજે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી દ્વારા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમઓબીસી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની અધ્યક્ષતા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો સહિત અન્ય રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઓબીસી એસોસિએશનના ચેરમેન જીગર પટેલ, ઓએનજીસીના આરોગ્ય વિભાગના ડોક્ટર આશુતોષ અને એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. नमस्कार. आज नेशनल वॉलंटरी ब्लड डोनेशन डे भारत सरकार के निर्देशों के अनुसार 1 अक्टूबर से मनाना हम लोग शुरू कर रहे हैं. तो आज इसी परिप्रेक्ष्य में हमारी ओबीसी एमओबीसी एसोसिएशन और ओएनजीसी मेडिकल सेंटर अंकलेश्वर एसेट के साथ मिलकर कुमारपाल बैंक के साथ जुड़कर हम लोग आज ये ब्लड डोनेशन कैंप आयोजित कर रहे हैं. हमारे शास्त्रों में दान की महिमा बताई गई है और आज की तेज़ तर्रार ज़िंदगी में रक्त या खून की ज़रूरत हमें हमेशा अक्सर अस्पतालों में पड़ती रहती है. तो रक्तदान महादान ये हमारा सूत्र है और हम चाहते हैं कि देश में इससे जागरूकता सब लोगों में फैले कि वॉलंटरीली रक्तदान करना शुरू करें, जिससे हमारे देश में कभी भी रक्त की कमी ना हो और किसी को भी रक्त की कमी के कारण अपनी ज़िंदगी को दांव पर न लगाना पड़े. तो मेरा एक बार फिर सभी से अनुरोध है कि अधिक से अधिक संख्या में उपस्थित होकर इस कार्यक्रम को सफल बनाएं और देश में जागरूकता फैलाने में हम सबकी मदद करें. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે એ થીમ ઉપર મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જેઆઈડીસી સુધી જતી હતી, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દીકરીઓની સલામતી અને દીકરી ઘર આંગણે જ ગરબા રમે તે ઉદ્દેશ સાથે છેલ્લા 10 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગત વર્ષે નર્મદામાં આવેલ ભયાવહ પૂરને લઈ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન મોકૂફ રાખી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી. તેમજ ગુંજ ગ્રુપ દ્વારા દીકરીઓના સમૂહ લગ્ન માટે ફંડ એકત્ર કરાયું હતું. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપણી દીકરી આપણા ઘર આંગણેની થીમ ઉપર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુંજ સોશિયલ ગ્રુપના અગ્રણીઓની દેખરેખ હેઠળ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયા ઉત્તમ રીતે ગરબા રમી શકે તે માટે સતત મહેનત કરી ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ સીસીટીવી સુરક્ષા સાથે સજ્જ દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌને જય માતાજી. છેલ્લા 10 વર્ષથી ગુંજ મેગા નવરાત્રિનું આયોજન કરતો આવ્યો છે, પણ આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ નેમ સાથે કે આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે. તો મારે તમામ અંકલેશ્વર હાંસોડની તમામ દીકરીઓ, બહેનોને, માતાઓને બધાને વિનંતી છે કે ભલે ગમે ત્યાં આજુબાજુ રહેવા જતા રહ્યા હોય પણ આપણા ગામમાં આવીને ગરબા રમે એવી અમે એમને બધાને એક પ્રાર્થના કરીએ છીએ. માતાજીનું ભવ્ય આયોજન જ્યારે આપણા આંગણે થઈ રહેલું છે ત્યારે અમારી ગુંજ ટીમ બધાને આવકારે છે કે ગરબા રમવા આપણા આંગણે આવે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના 10મા તબક્કાના બીજા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ સેવા સેતુમાં 10 ગામના લાભાર્થીઓને વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી
રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વરના ખરોડ ગામની પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના 10મા તબક્કાના બીજા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં 19 ગામના ગ્રામજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓના સ્થળ પર લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને 19 ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રી પર્વ માટે નવીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે તે તાણે શાંતિ ન દોહળાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.કે. પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ 33 ગામોના સરપંચો અને ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતું। આ બેઠકમાં પીઆઈએ ગામનું વાતાવરણ દોહળાય નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા। ઉપસ્થિતોએ એકી અવાજે શાંતિ ન દોહળાય તેની ખાતરી આપી હતી। નબીપુરના પીઆઈએ સર્વેનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આમોદનગરમાં આવેલ દરુ પટેલની ખડકીમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પૂરણ નહીં કરતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મોટો ભૂવો પડ્યો હતો। આમોદનગરમાં આવેલ દરુ પટેલની ખડકીમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પૂરણ નહીં કરતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મોટો ભૂવો પડ્યો હતો, જે ભૂવામાં ઉતરેલા વરસાદી પાણીને કારણે બાજુમાં આવેલ બે મંજિલી મકાનની દિવાલને પણ તિરાડ પડી નુકસાન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદ્યા બાદ રસ્તા રિપેર કરવા આમોદ પાલિકાને 22 લાખ જેવી માતબર રકમ આપી હતી, છતાં ગેસ એજન્સી દ્વારા ખાડો નહીં પુરાતા આજે ખાડો મસમોટો બન્યો હતો અને વરસાદી પાણી ભરાવાને કારણે ભૂવો પડ્યો હતો। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આમોદ પાલિકાને રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયા ફાળવ્યા હોવા છતાં દરુ પટેલની ખડકીમાં પડેલો મસમોટો ભૂવો પૂરવામાં આવતો નથી। સ્થાનિક રહીશોએ આમોદ પાલિકાના પ્રમુખ સહિત વોર્ડ સદસ્યોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। આ બાબતે સ્થાનિક રહીશ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે મસમોટા ભૂવાને કારણે જો 2 મંજિલી મકાન ધરાશયી થાય તો તેની જવાબદારી કોની, પાલિકા પ્રમુખની કે સદસ્યોની? જો પાલિકા 2 દિવસમાં આનું નિરાકરણ નહીં લાવે તો પાલિકામાં ઉપવાસ પર બેસવાની ચીમકી સ્થાનિકોએ આપી રોષ વ્યક્ત કર્યો હતો। આ હાલત દરુ પટેલ ખડકીની છે, જે ગેસ લાઇનનું ખોદકામ કરવા આવેલા માણસોએ જે ચડી પાડેલી હતી એ આશરે 1 મહિના પહેલાં પાડેલી છે ચડી, જેનું કામકાજ હજુ સુધી કોઈએ કરેલ નથી, જેના કારણે આ અમારા ફળિયામાં ખાસું બધું રોડ બેસી ગયેલ છે, જેનું વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં, નગરપાલિકા પ્રમુખને ફરિયાદ કરવા છતાં, નગરપાલિકા સદસ્યોને બી ફરિયાદ કરવા છતાં જેની કોઈ તકેદારી લેવાઈ નથી, જેના કારણે આ બહુ ભયંકર ભોકારું પડેલું છે અહીં આગળ। આ પાણી એને પાછળના મકાનની દિવાલમાં નીચે પહોંચે છે। જો આ મકાન અહીંયા આગળથી પડશે તેનું જિમ્મેદાર કોણ રહેશે? પાલિકા સદસ્યો રહેશે, પાલિકા પ્રમુખ રહેશે કે કોણ રહેશે તે કંઈ ખબર નથી પડતી। આશરે 22 લાખ રૂપિયા જેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાલિકામાં ચડી પૂરવાની, કોન્ટ્રાક્ટરને બી ફરિયાદ કરેલ છે, કોન્ટ્રાક્ટરને બી કીધેલું છે કે આ કામ કરવાનું છે, તો છતાં કોઈ બી કામ આ કરતું છે નહીં, તો પાલિકા ક્યારે કરશે? શું અમારે અનશન પર ઉતરવું પડશે એના માટે? જો આ 2 દિવસમાં કામ થાય નહીં તો અમે નગરપાલિકામાં અનશન પર બેસીશું। જય હિન્દ, જય ભારત। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં રાજેન્દ્રસિંહ રણા પ્રમુખ બન્યા ત્યારથી કોંગી આગેવાનો નિષ્ક્રિય। ભરૂચના કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત।
અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવતા ચકચાર. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો. ઘટનામાં સબજેલ અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં. આમોદ તાલુકાના પુરસા, કાકરિયા અને માનસંગપુરા ગામે જવાના માર્ગ પર ભરાયા ઘૂંટણસમા પાણી. કાકરિયા ગામ સામે મુખ્ય માર્ગ પર આવેલી આઈટીઆઈ અને તેના માર્ગ ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.